કેમ છો અમદાવાદ? હિંમતનગરની આર્મી જવાન અને પોલીસ કર્મી દ્વારા મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના એક આર્મી જવાન કાળા કાચવાળી ગાડી લઈને જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તે પછી મામલો એટલો ગંભીર બની જતા હાથાપાઈ પણ પોલીસ કર્મી અને આર્મી જવાન વચ્ચે જોવા મળે છે. ઘટના સ્થળેથી પોલીસ સ્ટેશન અને પછી આર્મી જવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ મોકલવામાં આવે છે. હોસ્પિટલમાં કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત આર્મી જવાનના હાલચાલ પૂછવા ગયેલ હતા અને જે પોલીસકર્મી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની પર એક્શન લેવા સરકાર સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું. આ ઘટના એટલી ઉગ્ર બની ગઈ છે જ્યાં ઘટના થઈ હતી તે પોલીસ ચોકી પર પબ્લિક દ્વારા તોડી પાડવામાં આવી છે ને જેને પોલીસ ચોકીને નુકસાન કર્યું છે તેને જેલ ભેગા કરવા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સૂચન આપવામાં આવ્યું છે. હાલ ત્યાં ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.